વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચિચકારી ગામે રહેતો રાહુલસિંહ અશોકસિંહ સોલંકી ઉંમર વર્ષ 22 વર્ષ ગઈકાલે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો ત્યારે સાંજે 7 વાગે ઘરના ફોન નંબર ઉપર રિંગ વાગી ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ આ ફોન રિસીવ કર્યો હતો અને જણાવ્યું હતું કે બહિયલ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર એક એક્ટિવા અને ફોન મૂકીને આ ભાઈએ આત્મહત્યા કરી છે। ત્યારે ઘરના પરિવારજનો આ વાત સાંભળી ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે જોયું તો કેનાલ પાસે લોહીના ડાઘા હતા અને એક્ટિવા પાસે ઇંગ્લિશ દારૂની બોટલો પણ જોવા મળી હતી અને તેના ઉપરથી પરિવારજનોની રજૂઆત છે કે અમારા પુત્રએ આત્મહત્યા નથી કરી પરંતુ તેને મારી નાખવામાં આવ્યો છે ત્યારે નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો છે તેવી આશંકા સેવાઈ રહી છે અને તેવી રજૂઆત કરતા મૃતકના પરિવારજનો દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી છે ત્યારે અમારા પ્રતિનિધિને મૃતકના ઘરે જઈને રૂબરૂ માહિતી પ્રાપ્ત કરી છે અને પરિવારજનો હાલમાં હૈયાફાટ રુદન કરી રહ્યા છે ત્યારે આ લખાય છે ત્યાં સુધી હજી તો તેની લાશ મળવા પામી નથી પરંતુ ઘરના પરિવારજનોની રજૂઆત છે કે પોલીસ તટસ્થ તપાસ કરે અને આ બનાવ પાછળ મોટા માથાના નામ બહાર આવે તેમ છે તેવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા।